જય માતાજી, જય સુરપુર દાદા. સ્વાગત છે તમારું ફરી વખત સુલભ હું સંજય વાઘેલા. તો મિત્રો આજે મંગળવારના આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજના મંગળવારના દિવસે આપણે સુરપુર દર્શન કરીએ. પહેલાં આપણે દાનબા બાપુના આરતી સાથે દર્શન કરીએ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દર્શન લખજો મિત્રો. તો મિત્રો દાનબા બાપુના દર્શન કર્યા બાદ હવે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું. તો મિત્રો આપણે દાદાના સાનિધ્યમાં દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. થોડી વારમાં આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. આપણે આ ગ્રીલમાં લાઈનમાં જ જવાનું છે દાદાના દર્શન કરવા. દાદાની ધજાના દર્શન કરીએ. તો આપણે સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. તો દાદાના દર્શન કરીને કમેન્ટમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આગળ શેર તરફ જઈશું, જ્યાં દાનબા બાપુની જાહેર સભા પણ કરી છે. તો મિત્રો બાપુની પણ અહીં હાજરી છે. થોડી વારમાં દાનબા બાપુની જાહેર સભા પણ થશે. આપણે બાપુને પણ સાંભળીશું. અને મિત્રો અહીં પ્રસાદીનો સમય પણ થઈ ગયો છે. લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો મિત્રો થોડી વારમાં દાનબા બાપુની જાહેર સભા થશે, જેમાં ભક્તોનું સંબોધન છે તે આપણે સાંભળીએ. નોકરી બંધ કરજો, આ સેવા કરો છો, અહીં સેવા કરો, અમે પગાર આપશું. પણ મેં કીધું મારેથી થાય ને એટલો પ્રયાસ કરી લે. બાકી આ જે ધર્મ થયો ને એનો આત્મામાં મારે ખાવાનું નથી. લીધે નથી. આ ઘણા માચારના દીકરા હોય એવું કહેતા હોય તો ક્યાંક ને કોક નિમિત્તે પૈસા લેતા હશે, પૈસા કમાતા હશે. તો જો ખરેખર અમારે પૈસા કમાવા હોત ને તો આ જે રૂમો રહ્યા ને અમારી દુકાન નાળિયેરની અગરબત્તીની તલવારીની સાપાની, અને આજે તમે જે ચડાવો ને એ કાલે મેં અડધી કિંમતમાં વેચો. મૂડી વગરનો ધંધો હતો. થાય કે ના થાય? તો મિત્રો દાનબા બાપુને સાંભળ્યા. તો આપણે અહીં શૂટિંગ લેવાનું અલાઉ નથી. જાહેર સભાનું તો આપણે થોડી વાર માટે બાપુને સાંભળ્યા. ત્યારબાદ હવે મિત્રો આગળ આપણે જઈશું, જ્યાં પુષ્પરસ માટે અહીં સ્વયંસેવકોને બેસાડવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. જેમાં નંબર પણ આપેલો છે. તમે ઘરે બેઠા કોઈ પણ માહિતી લઈ શકો છો, તે માટે નંબર પણ આપ્યો છે. સાથે જ આ બાજુ બાપુ પણ છે, તેના પણ તમને દર્શન કરાવું મિત્રો થોડી વારમાં. તો મિત્રો દાનબા બાપુની જાહેર સભા બાદ વ્યસન મુક્તિ માટે આવે છે તેઓ લોકોને પાણી દાદાનું પ્રસિદ્ધ મંત્રીને આપવામાં આવે છે. અને સાથે જ અહીં બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે મિત્રો, જે રવિવાર, સોમવાર અને મંગળવાર 3 દિવસ માટે ચાલે છે. ને આ બધું દાનબા બાપુના પણ દર્શન તમે કરી શકો છો, જે આપણી સામે છે. તો મિત્રો આવી રીતે દાનબા બાપુ મંગળવારે આખો દિવસ માટે દાદાના સાનિધ્યમાં જ હોય છે. તો મિત્રો આવી રીતે આપણે મંગળવારે દાદાના સાનિધ્યમાં મંગળવાર ભરવા માટે આવી છીએ. તો મિત્રો આપણે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન આપણો
દાદાનો બ્લોગ આવે છે તો મિત્રો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ આરતીનો પણ બ્લોગ સવારની આવી ગયો છે તો મિત્રો તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.